બાપા સીતારામ, મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી રામ. વિશેષ કાર્યક્રમની મેં ગયા અઠવાડિયે વાત કરી હતી. કોંગ્રેસના નેતા વીરજી ઠુમર સાથે આપણે વાત કરી હતી અને આજે હું ખુદ અમરેલીમાં આવ્યો છું, ગ્રાઉન્ડ ઝીરો પર, અને અલગ અલગ નેતાઓને મળવાનો પ્રયાસ કરું છું, રાજનીતિ અમરેલીની જાણવાનો પ્રયાસ કરું છું. અને આજે અમે એક એવા નેતા સાથે રૂબરૂ થયા છીએ જે પોતાની પોસ્ટ અને પોતાના સ્પષ્ટ વક્તાથી, સ્પષ્ટ શબ્દોથી એ હંમેશા ચર્ચામાં રહ્યા છે, વાકેફ છે. પોતાની સ્પષ્ટ છબી અને સ્પષ્ટ રાજનીતિના કારણે પણ અમરેલીના એક મોટા નેતા તરીકેની છબી ધરાવે છે. ડૉક્ટર ભરત કાનાબાર ભાજપના નેતા છે. ડૉક્ટર સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત અમારા કાર્યક્રમમાં. થેન્ક યુ. સૌથી પહેલાં સાહેબ, થોડું અમરેલીની રાજનીતિને સમજવી છે, કેમ કે જ્યારે અમે અમરેલીનો મુદ્દો, કોઈ પણ મુદ્દો ચર્ચા કરીએ ત્યારે અમરેલી એક એવું જિલ્લો સાબિત થાય છે કે જેની રાજનીતિ બાકી જિલ્લા કરતાં બહુ અલગ છે. અને મને લાગે છે તમે યોગ્ય વ્યક્તિ હશો જે અમારા દર્શકોને સમજાવી શકશે કે એવું તો શું અલગ અમરેલીમાં છે કે જે મહેસાણામાં જોવા ન મળે, જે ગાંધીનગરમાં જોવા ન મળે, એ બધું જ અમરેલીમાં જોવા મળે, અને પાછું ગણતરીના દિવસોમાં બધું જોવાય મળી જાય. એનું કારણ શું? એટલે બેઝિકલી નિશિતભાઈ, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આ ધરતી આપ્યા છે. અહીંનું પાણી જ તમે કહી શકો એવું કંઈ છે. અને રાજકીય નેતાઓની, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો જે એ બધા બહુ બળુકા છે અમારા અહીંના. એટલે ગુજરાતનું રાજકારણ જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે પણ દ્વારકાદાસભાઈ પટેલ, નવીનચંદ્ર રવાણી, એ પછી મનુભાઈ કોટડિયા આવ્યા. આ બધા લોકો પોતાની એક વ્યક્તિગત તાકાત, લોકો ઉપરનો એમનો એક હોલ્ટ હતો. અને ત્યાર પછી જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો છે અને એનું પ્રભુત્વ વધતું જાય છે, ત્યારથી અમરેલી જિલ્લામાં જેણે શૂન્યમાંથી ભાજપને બેઠો કર્યો છે એવા દિલીપ સંઘાણી, જે પોતે એક કિસાન પુત્ર છે અને બહુ સામાન્ય કુટુંબમાંથી આવીને વિદ્યાર્થી કાળથી સંઘર્ષ કરતાં કરતાં એણે નેતૃત્વ પ્રાપ્ત કર્યું છે. એ પછી પરસોત્તમભાઈ રૂપાલા, જેમને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખનો તાજ પણ જેમના સિરે મુકાયેલો, ત્યારથી લઈને આજ સુધી અમારે ત્યાં બધા નેતાઓ બધા પોતાની અંગત રીતે, જેને કહેવાય ને, ખૂબ જ તેજસ્વી તોખાર જેવા છે. અને જ્યારે શક્તિશાળી માણસો એક જ જગ્યાએ ભેગા થાય ત્યારે સ્વાભાવિક, ઇવન વિરોધ પક્ષમાં પણ ગુજરાત કોંગ્રેસનું જેમણે નેતૃત્વ કર્યું, જે વિરોધ પક્ષના નેતા હતા અને જેમને એમ કહેવાતું કે ભવિષ્યના મુખ્યમંત્રી છે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો, એવા ભાઈ પરેશ ધાનાણી પણ અમરેલીના છે. વીરજી ઠુમર, જે પોતે એક લડાયક છે અને ખૂબ જ, જેને કહેવાય ને, કોઈ પણ પરિસ્થિતિમાં નમતું નહીં મૂકો તો જતું નહીં કરવું અને લડતા રહેવું, એવી જેનું એક પોતાનું વ્યક્તિત્વ છે. એ બધા શક્તિશાળી લોકો, પ્રતાપ દુધાત જે નવા ને યંગ છે પણ છતાં લોકોના ઘણા બધા મુદ્દાઓ ઉઠાવતા રહે છે. તો આ બધા લોકો અહીંયા એક જ ધરતી ઉપર ભેગા થયા છે. અને એમ કહેવાય છે કે દિલીપભાઈ એક જમાનામાં જ્યારે ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જ્યારે સત્તા ઉપર આવે એવી તૈયારીઓ થઈ ચૂકી હતી, ત્યારે ગુજરાત ભાજપ જો સત્તા ઉપર આવે તો મુખ્યમંત્રી કોણ બને, એના વિશે અનેક અટકળો. એ વખતના મીડિયામાં આટલું બધું ઇલેક્ટ્રોનિક મીડિયા તો હતું જ નહીં, અને આટલું સોશિયલ મીડિયા પણ જરા પણ નહોતું. છતાં પણ પ્રિન્ટ મીડિયા અને ન્યૂઝપેપરોમાં એ વખતે કાશીરામ રાણા, શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ, આ ત્રણેય ભાજપના 3 દિગ્ગજ નેતાઓ અલગ અલગ પ્રદેશમાંથી આવતા હતા. એમાંથી કોણ ગુજરાત સરકારમાં ભાજપ સત્તા ઉપર આવે તો નેતૃત્વ કરશે, એની એક, જેને કહેવાય ને, અનેક અનુમાનો, અટકળો અને એમના વચ્ચે હરીફાઈ છે, એવી બધી વાતો આવતી હતી. ત્યારે અહીંયા અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીનું અધિવેશન ભાઈ દિલીપભાઈના આગ્રહથી બોલાવાયેલું, એ યજમાન પદે હતા. અને ત્યારે આ ત્રણેય નેતાઓએ હાથ ઊંચા કરી અને એકતા પોતાની પ્રદર્શિત કરી હતી અને કેશુભાઈને નેતા તરીકે સ્વીકાર્યા હતા. એ આ ધરતી, જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. ત્યાર પછીના કાળમાં પણ કહું, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાત મંત્રી ગયા અને ભારતીય જનતા પાર્ટીમાં કેન્દ્રીય સંગઠનમાં મહામંત્રી પદે હતા, ત્યારે જ્યારે એક સમય એવો કહેવાતો કે ગુજરાતમાં નરેન્દ્રભાઈને આવું અઘરું છે અથવા નહીં આવવાનું, એવી સૂચનાઓ આપી છે, એવી બધી વાતો થતી, ત્યારે પણ સૌથી પહેલાં નરેન્દ્રભાઈના કાર્યક્રમો અમરેલીમાં થયેલા અને અમરેલીમાં એ આવતા થયા અને એ રીતે ગુજરાતના રાજકારણમાં એમનું પદાર્પણ થયું એવું કહી શકાય. એટલે અમરેલી હંમેશા ગુજરાતના રાજકીય તખ્તા ઉપર અલગ અલગ વળાંકો, અલગ અલગ પરિવર્તનો લાવવા માટે હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે. ડૉક્ટર સાહેબ, તમે બંને પક્ષના નેતાઓના વખાણ કર્યા. હજી થોડો ઊંડાણમાં ઉતરું તો વિવાદ પણ અમરેલીના જેટલા ફેમસ છે. પછી પક્ષ કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટીમાં પણ ગજગરા છે, કોઈ નવાઈની વાત નથી. અને કોંગ્રેસમાં પણ જે તે સમયે નારાજગી હતી, વીરજીભાઈ નારાજ હતા, વીરજીભાઈ ખુદ સ્વીકાર્યું. તો
આ પ્રકારની નારાજગી રાજકીય પક્ષોમાં હોય તો આપને લાગે છે કે એનો ભોગ લોકો બને અથવા તો લોકોને ભોગવવાનો વારો આવે? કેમ કે જ્યારે અમરેલીની કમ્પેરિઝન બીજા કોઈ જિલ્લા હારે કરીએ તો ઘણા લોકો એવું કહે કે અમરેલીમાં પોલિટિક્સ સિવાય કાંઈ છે નહીં, ના વ્યવસાય છે, ના બીજો કોઈ સ્કોપ છે. જેટલા લોકો 1.5 લાખની વસ્તી છે એમાંથી 1.5-2 લાખ લોકો તો રાજનેતા છે. તો રાજકીય વિવાદ પણ એટલા બધા છે, એનું કારણ છે? નહીં, એટલે જ્યારે શક્તિશાળી માણસો એક જ ક્ષેત્રમાં ભેગા થાય અને આ રાજકારણ તો આપણે કહી શકીએ કે હરીફાઈનું એક ક્ષેત્ર છે. આ કાંઈ સ્વાધ્યાય પરિવાર કે BAPS પરિવાર તો નથી, એટલે સ્વાભાવિક રીતે થોડી ચર્ચી રહેવાની. આજે એમ કહેવાય છે કે ભારતીય ટીમમાં તમારે પ્રવેશવું હોય તો 11 જણા છે, પણ એ સિવાયના 33 જણા એવા જે સક્ષમ છે અને ટીમમાં આવી શકે, કે બીજા દેશમાં હોય તો ટીમમાં પણ આવી શકે. એવા સશક્ત લોકો અહીંયા બધે સાઈડમાં છે. એટલે થોડું ચર્ચી લાગે. વિકાસની વાત છે ત્યાં સુધી એમ કહી શકાય કે કુદરતી પરિબળો અને જે સંજોગો અહીંયા જિલ્લાના છે એ ઔદ્યોગિક વિકાસને વેગ આપે એવી કોઈ અનુકૂળતાઓ હજી અહીંયા નથી અમારે ત્યાં. હા, ચોક્કસપણે ખેતી આધારિત છે. સેકન્ડ જેને કહી શકાય એવું હીરા ઉદ્યોગ છે. તો ખેત પેદાશોને લઈને એગ્રો પ્રોડક્ટ્સને લઈને કોઈ ઇન્ડસ્ટ્રી બને ભવિષ્યમાં તો આ જિલ્લો ચોક્કસપણે આગળ આવી શકે. પણ માત્ર અમરેલી, તમે ડાંગ, દાહોદ ગણો તો એક પરિસ્થિતિ જેવી બની છે દુનિયાના ઘણા દેશોની પણ ભૌગોલિક, કે ત્યાં સમૃદ્ધિ કે વિકાસ બહુ અઘરો હોય છે. એટલે માત્ર રાજકારણને કારણે આ વિકાસ નથી થયો એવું ન પણ આપને લાગે છે વિકાસ રૂંધાયો છે એની પાછળ રાજનેતા જ જવાબદાર છે? જેમ કે તમે ધોલેરાસર બનાવી શકો, ત્યાં એરપોર્ટ બનાવવાની વાતો થઈ શકે, પ્લોટો વેચાઈ શકે, જ્યાં એકદમ બંજર જમીન હતી ત્યાં આટલું મોટું ધોલેરાસર બની રહ્યું છે. તો અમરેલીની આજુબાજુ તો વિકાસ છે એવું આપ માનો છો? તો પછી પોલિટિશિયનનો આમાં કેટલો હાથ? નહીં, એટલે જે તે વખતે જે કંઈ એક અમારી થોડી ગણાય કે કમનસીબી પણ એવી છે કે જ્યારે અમારા સશક્ત નેતાઓ ચૂંટાયા હતા જે પાર્ટીમાં, એની વિરુદ્ધ સરકારો હતી. જેમ કે દિલીપ સંઘાણીએ 4 ટર્મ સંસદ સભ્ય ભોગ્યું, એમાં જો કે એની ટોટલ ટર્મનો સરવાળો તો 2.5-3 ટર્મ, બહુ નાની ટર્મ હતી, પણ એ વખતે મોટે ભાગે કોંગ્રેસ સત્તામાં હતી. એવી જ રીતે જ્યારે રૂપાલા હતા ત્યારે 2 વખત તો કોંગ્રેસી સરકાર હતી. પછી અહીંના પ્રતિનિધિ તરીકે જ્યારે પરેશ ધાનાણી આવ્યો તો ભાજપની સરકારો છે. એટલે આવું બી થોડું ઘણું કહેવાય ને, ડિસ્પારિટી બી ખરી, જેને કારણે સરકારમાં પ્રતિનિધિત્વ ન હોય, જે સરકાર ચાલતી હોય અને અહીંયા પ્રતિનિધિ અલગ ચૂંટાયા હોય તો સ્વાભાવિકપણે પ્રદેશને થોડું મોટું સહન કરવાનું આવે, કેમ કે એમની વાત પૂરેપૂરી ત્યાં સિરિયસલી ન લેવાય. એ આપણે બધા જાણીએ છીએ રાજકારણની તાસીર. પણ આમ છતાં પણ અહીંના છેલ્લા 20-25 વર્ષનો તમે સમયગાળો ગણે તો અહીંયા સાગરકાંઠાનો વિસ્તાર છે, ત્યાં જે કે થોડી ઘણી અનુકૂળતા હતી, ત્યાં થોડા ઉદ્યોગો વિકાસ થયા છે. એ જ પ્રમાણે અમારે પીપાવાવનું બંદરનો પણ વિકાસ થયો છે. નરેન્દ્રભાઈની એક ઘણી દીર્ઘ દ્રષ્ટિ હતી પીપાવાવ બંદરનું ડેવલપમેન્ટ કરવામાં. રેલવેમાં અમે થોડા પાછળ રહી ગયેલા, પણ હવે આજે એ રસ્તો પણ ખુલી રહ્યો છે ને અમરેલી ટૂંક સમયમાં, બહુ વિધિન વેરી શોર્ટ ટાઈમ, 3 થી 6 મહિનાની દરમિયાન અહીંથી ખેજરિયા સુધીની બ્રોડગેજ લાઈન નખાઈ જશે. એટલે અમરેલી બ્રોડગેજના નકશા ઉપર આવી જશે અને એ જે એક બોટલનેક હતું વિકાસ માટેનું એ પણ ખુલી જશે. એટલે સ્ટીલ આઈ સી કે ફ્યુચર ઇઝ ધેર. અને એક બીજું કહું તમને, અહીં તકો ઓછી હતી વિકાસની, વ્યક્તિગત વિકાસની, ધંધાકીય વિકાસની. એને કારણે અમારા ઘણા બધા સાહસિક લોકો જેની દીર્ઘ દ્રષ્ટિથી એવા લોકો સુરત અને અમદાવાદ ગયા. અને આજે સુરતના અનેક ઉદ્યોગપતિનું તમે બેકગ્રાઉન્ડ જુઓ તે બધા અમરેલીથી આવેલા છે. એટલે જેને કહેવાય જેને કાંઈ નથી એ બધું બીજી રીતે પણ કુદરત આપતી હોય છે, એવો ન્યાય અમારી સાથે પણ થયો છે અમરેલી જિલ્લાથી. તમારા થોડા પોલિટિક્સ ઉપર આવીએ. મેં ગુજરાતમાં વ્યક્તિગત રીતે મારા આટલા પત્રકારત્વના સમયમાં ખૂબ ઓછા રાજનેતા એવા જોયા છે જે સ્પષ્ટ રીતે પોતાની વાત રજૂ કરે. તમારી ડૉક્ટર સાહેબ જ્યારે અમે પોસ્ટ વાંચીએ ત્યારે અમને એવું થાય કે ભરતભાઈ ડૉક્ટર કાનાબાર સાહેબ જેવા નેતાઓ ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ ઓછા છે. અને બીજો સવાલ, તમે જ્યારે પણ પોસ્ટ મૂકીને મુદ્દા ઉઠાવો છો, સામાન્ય રીતે મુદ્દા તમારા જ પક્ષને રિલેટ કરતા હોય છે. તો ક્યારે એવું ન થયું કે આ પોલિટિકલ ડેમેજ કરશે અથવા તો મારા રાજકીય સફરને થોડું રૂંધાવશે? એટલે વ્યક્તિગત રીતે કહું તો હું માનું છું કે મારું પોતાનું વ્યક્તિગત રીતે રાજનીતિમાં અથવા જાહેર જીવનમાં રહેવા, એમાં હું રાજકારણ કરતાં લોકકારણમાં વધારે પોતાને મને રસ છે. અમરેલીના પ્રશ્નો હોય, લોકોને કનડતા મુદ્દાઓ હોય, લોકોને જે અન્યાય થતો હોય, ત્યાં અમારે આ વાત જાહેરમાં મૂકવી પડે છે. હવે
અમારી સરકારો જે સ્વાભાવિકપણે એમ લાગે કે અમારી સરકાર છે એમ લખાય છે, પણ લખાવાને કારણે બી ફાયદો છે અમારા વિસ્તારને. ઘણી બધી વાતો ઉપર જ્યારે નજરમાં આવે છે ત્યારે એનું નિરાકરણ પણ થાય છે. એટલે ઘણીવાર અમારે ત્યાં અમારી નેતૃત્વ છે, અમારું શીર્ષ નેતૃત્વ એ કદાચ ઘણીવાર મારી પર નારાજ પણ થતું હોય, ઘણીવાર ઠપકા પણ સાંભળ્યા છે મેં. પણ આ બધા વચ્ચે પણ મને લાગે છે મેં જે વાત સાથે હું અહીંયા છું એ મારે છોડવી નહીં જોઈએ. વ્યક્તિગત જેને કહેવાય હોદ્દા અને એ બધી વાત, હું જાણું છું કે હું જે પ્રદેશમાં છું આજે, એ પ્રદેશમાં હું જાહેર જીવનમાં છું, ત્યાં ચૂંટણીના રાજકારણમાં મારા માટે તકો ઓછી છે. કેમ કે આપણે બધા જાણીએ છીએ કે હવે ધીમે ધીમે બધા રાજકીય પક્ષો જ્ઞાતિ જાતિના આધારે ઉમેદવારો પસંદ કરે છે. એમાં મેરિટનો તો સંપૂર્ણપણે હાસ જોવા મળે છે, એની સામે જોવાતું પણ નથી. અને એનો ભોગ હું પણ બન્યો છું વ્યક્તિગત ધોરણે, પણ મનમાં જ નથી. કેમ કે ક્યારેય એ વાત લઈને હું આમાં આવ્યો જ નથી, અને ક્યારે એવી કોઈ મેં મારું પોતાનું લોબિંગ પણ કર્યું નથી. આમ છતાં પણ મને એવો ગર્વ છે કે આજે અમારા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ હોય કે વડાપ્રધાનશ્રી હોય, મુખ્યમંત્રી હોય, એ મારી વાત બહુ શાંતિથી સાંભળે છે, સિરિયસલી લે પણ છે. કારણ કે એને ખબર છે કે એમાં મારું વ્યક્તિગત ક્યાંય હિત હોતું નથી. વ્યક્તિગત રીતે કોઈ પણ રાજનીતિમાં આવે ડૉક્ટર સાહેબ, તો એમની મહત્વકાંક્ષાઓ હોય. સેવા તો એક હોય જ રીઝન, પરંતુ સેવાની સાથે મહત્વકાંક્ષા, કારણ કે સત્તા પાવર કોને નથી ગમતો, પૈસા કોને નથી ગમતા. તો તમે બાય પ્રોફેશન એક ડૉક્ટર છો, ક્યારે એવું થયું કે રાજનીતિમાં હું થોડો પાછળ રહી ગયો અથવા તો થોડી તક ચૂકી ગયો? ના, એવું કશું નથી. કેમ કે મને એવું લાગે છે કે મેં વ્યક્તિગત ધોરણે અનુભવ પણ કર્યો છે કે મનમાં જ્યારે સંતોષ હોય ત્યારે તમને કશું ખૂટતું હોતું નથી. તમે મુકેશ અંબાણી હો કે અદાણી હો, તમે મનમાં જો બાકી રહીએ અભરખો તો ક્યારે પૂરું થવાનું નથી. મારી પાસે 10,000 રૂપિયા છે કે 10 કરોડ કે 100 કરોડ છે, એનો ક્યાંય અંત જ નથી દુનિયામાં. પણ વ્યક્તિગત સમૃદ્ધિની વાત કરું ત્યાં સુધી. બીજું, આ જાહેર જીવનમાં મને મોટો આનંદ અને ગર્વ એ છે કે મારા પોલિટિકલ સંબંધોને કારણે, મારી અહીંના સ્થાનિક અધિકારીગણ ઉપર મારી વાત જે રીતે એ લોકો વજનથી લે છે, સિરિયસલી છે, એને કારણે મને લાગે છે ઘણા બધા અન્યાય થતાં અટકાવી શક્યો છું. વ્યક્તિગત ધોરણે ઘણા બધા એવા હેરાન થતા લોકોને હું મદદ કરી શક્યો છું. તમે નહીં માનો નિશિતભાઈ, ઓછામાં ઓછી 101 લોકોને મેં કરપ્શન લીધેલું પાછું અપાવડાવ્યું છે, ફોન કરી કરીને કે ભાઈ તો આને પૈસા આપી દે પાછા, એ તમારે તારી ઉપર ફરિયાદ કરવી પડશે. એટલું સ્ટ્રિક્ટ ને રિજિડ નથી થતો કે જેને લીધા હોય એની પાછળ પડી જાઓ ને એની એસીબીમાં, એવું નથી કરતો. એને કહું કે ભાઈ તું નહીં કર. પણ એવા તો 100 દાખલા હશે કે જેમાં 10,000થી મળીને 10 લાખ રૂપિયા સુધી મેં પાછા અપાવ્યા. ખાલી તમને હું અમરેલી માર્કેટ યાર્ડનો દાખલો આપું, જે અમારી ભાજપ સંચાલિત સંસ્થા હતી, જેના ચેરમેન પદે પીપી સોજિત્રા, જે અમારો એ વખતનો જિલ્લાનો મહામંત્રી હતો જ્યારે હું પ્રમુખ હતો, એણે પોતાને જ્યારે જમીન લેવાની આવી એક્સપાન્શન માટે, જે એ લોકો બહાર લઈ ગયા કુંડા રોડ ઉપર, ત્યારે 70 વીઘા જમીનને એને મંજૂરી લેવા માટે એણે પહેલાં તમારા રિજિયોનલ જે હોય અહીંયા રાજકોટમાં, એની પાસે એને મેપ એના બધા એપ્રૂવ કરવા પડે ને પછી ફાઇનલ એને ઓથોરિટી, કેમ કે જમીનનું જ્યારે કદ મોટું હોય ત્યારે, અમુક વીઘાથી મોટી હોય ત્યારે, તો આપણે સ્ટેટ ટીપીઓમાં એને દેવાનું હોય, ટાઉન પ્લાનિંગ ઓફિસરની. એ બધા લોકોએ પૈસા માંગ્યા. એમાંથી રાજકોટમાં તો પૈસા પણ આપી દીધા, અને ટીપીઓને પણ એ લોકો તૈયાર હતા. કેમ કે એ લોકો એટલો બધો વિલંબ કરતા હતા કે એ લોકોને ત્યાં મોટું યાર્ડ ઊભું કરવાનું હતું, દુકાનોના પૈસા લઈ લીધા હતા વેપારીને, ટાઈમે આપવાની હતી. એટલે એ લોકો મૂંઝાણા હતા આના સંચાલકો યાર્ડના. ત્યારે અહીંયા તમારા રાજકોટના જે ટીપીઓ હતા એને 4 કે 6 લાખ રૂપિયા લીધા, અમદાવાદવાળાએ 10 લાખ માંગ્યા. ત્યારે જઈને એ પૈસા આનંદીબેન પાસે જઈને બધા પૈસા પાછા લઈ આવ્યો હતો અને મંજૂર કરાવ્યું હતું. એટલે આવું બધું કરવાની તક મળે એ મારા માટે મોટું બોનસ અને આનંદનો વિષય છે. કેમ કે આપણે અહીંયા છીએ તો કોઈનું કંઈક કામ કરી શકીએ, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ આ દિવસોમાં. કરપ્શન ઉપરથી વાત આવી, અમરેલીમાં કરપ્શનના બહુ આરોપ લાગ્યા. ડૉક્ટર સાહેબ, આપને હું એટલા માટે આ સવાલ પૂછું છું, નોટ એઝ એ લીડર ઓફ ભારતીય જનતા પાર્ટી, પણ એક નાગરિક તરીકે, એક ડૉક્ટર તરીકે ને એક સમાજ સેવક તરીકે પણ આપ અને હંમેશા સ્પષ્ટ બોલ્યા છો. અમરેલીમાં આટલા બધા ભ્રષ્ટાચારના આરોપ લાગે છે, એ સાવ પાયા વિહોણા તો નહીં જ હોય? નહીં, રાજકીય લોકો પર લાગેલા કરપ્શનના બાબતમાં હું કહી શકું એટલા માટે કે મારી પાસે કોઈ આધાર પુરાવા નથી. પણ તંત્રને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી, અમારું અહીંયા ખાણ ખનીજ ખાતું એ માથે રહીને ખનીજ ચોરી કરાવતું, એ સિલસિલો 3 વર્ષ સુધી ચાલ્યો. અનેક ફરિયાદો, અનેક વખત સોશિયલ મીડિયામાં, ન્યૂઝ મીડિયામાં બધી જગ્યાએ રજૂઆતો કરી. અમારું છેલ્લું
પોલીસ તંત્ર જે હતું એ પણ પૂરેપૂરું એને જે કંઈ કરવાનું કંઈ બાકી જ રાખ્યું નથી. અને એને માટે બી ઘણી બધી વાર મેં લખ્યું, આમ છતાં કંઈ સંતોષકારક ઉકેલ આવ્યો નહીં. ભ્રષ્ટાચાર ખૂબ જ વ્યાપક હતો ગયા 3 વર્ષમાં અમારે ત્યાં. અને આ બધું અમે જોતા આવ્યા અને સહન કરતા આવ્યા. પણ આપણી કમનસીબી છે કે આપણી પ્રજાની આ બાબતમાં જાગૃતિ થોડીક ઓછી છે. સામાન્ય માણસ છે આજે, જેને આપણે શેરીનો માણસ કહીએ, સ્ટ્રીટ મેન કહીએ છીએ, કોમન મેન કહીએ છીએ, એ પોતાના જીવન નિર્વાહમાંથી બહાર આવી શકતો નથી. એને આ બધા પ્રશ્નો માટે લડવાની સમજ, એની હિંમત, એને માટેની જરૂરી ધીરજ, આ બધું ઓછું છે. અને બહુ ઓછા લોકો આવી બધીમાં વસ્તુમાં પડે છે. આપણે જે એક જેને કહેવાય ને એક માનસિકતા એવરેજ સિટીઝનની છે ને રાજનેતાઓમાં, કે આપણું શું યાર, આ જવા દો ને, આપણું કામ પંચાયત કરવી. અને આ જ માનસિકતા હું તમને કહું, ઘણી વાર બધાને દાખલામાં કહેતો હોઉં છું કે આપણી આઝાદીની લડાઈ લડાણી આપણે માનીએ છીએ કે ગાંધીજીના નેતૃત્વમાં લડાડી, અહિંસક આંદોલન હતું. પણ આ દેશના 0.05% લોકો એમાં ઇન્વોલ્વ નહોતા થયા. આ દેશની માનસિકતા છે. તમે તમારા, હું મારા ઘણા મિત્રોને કહું, તમે તમારા 7 પેઢીમાં પૂછી લો, કોઈ ગયું હતું સ્વતંત્રતાની લડાઈમાં? આપણામાંથી કોઈ ગયા જ નથી. પણ આ તો અંગ્રેજોને જોવું જે વખતના ફેક્ટર્સ હતા. એટલે આપણે હંમેશા સામાજિક જવાબદારીઓ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠામાં હંમેશા આપણે ઉણા ઉતર્યા છે એક નાગરિક તરીકે. અને એને કારણે જ આ બધું આવો બેફામ ભ્રષ્ટાચાર થયો. એમાં પછી પોલિટિકલ એંગલ પણ એમાં ભળતો હશે કે નહીં ભળતો એ પછીની વાત છે. પણ આપણે ત્યાં અધિકારીઓનો જે ભ્રષ્ટાચાર છે એને રોકવામાં આપણે સફળ થયા નથી. અચ્છા, આવી જ સેમ આરોપ ઘણા બધા જિલ્લામાં પણ છે, જે લોકો વાત કરે છે. જ્યાં સુધી લોકમુખની વાત છે ત્યાં સુધી અમરેલીમાં હંમેશા એ વાત થઈ કે ભ્રષ્ટાચાર તો છે. ઘણા તમારી જેવા પોલિટિશિયન છે ખુલ્લીને કહે છે, ઘણા એવું કહે છે કે નથી, ઘણા એવું કહે છે કે થોડોક જ છે. પણ એઝ એ પોલિટિશિયન તમે માનો છો ડૉક્ટર સાહેબ કે રાજનેતાની પરવાનગી વગર જિલ્લામાં ભ્રષ્ટાચાર શક્ય જ નથી? શું તમને લાગે છે કે અધિકારી પાસે, કોઈ નાનો કર્મચારી અથવા તો કોઈ મોટા હદનો અધિકારી પાસે એટલા પાવર છે કે સાંસદ સભ્યને, ધારાસભ્યને ટેક ઓવર કરીને 10 લાખ રૂપિયા ખાઈ લે કોઈને ખબર ન પડે? નહીં, ખાઈ તો લે કદાચ, માનો કે એ તક મળે તો લઈ બી લે. પણ જો લોકપ્રતિનિધિઓ જાગૃત હોય તો એની સામે ફરિયાદ પણ થઈ શકે, એની સામે ખાતાકીય ઇન્ક્વાયરી પણ કરાવી શકે, સરકારમાં પણ રજૂઆત થાય અને થવી જોઈએ. જો હું આજે લોકોના પ્રતિનિધિ તરીકે બેઠો છું, લોકોના મતોએ ચૂંટાયેલો છું, તો લોકોના હિતોનું રક્ષણ કરવું, અધિકારીઓના આવા ત્રાસથી લોકોને રક્ષણ આપવું, એને બચાવવા, આવા ભ્રષ્ટાચારને રોકવો, એ મારી એક પ્રાઇમરી ફરજ છે અને આ થવું જ જોઈએ. પણ નેતાઓ કરે છે એવું લાગે તમને? સાચું કહેજો તમારા વ્યક્તિગત એક નાગરિક તરીકે કે રાજનેતા કોઈ પણ પક્ષના હોય, જનરલાઇઝ વાત કરું છું, ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે સવાલ તો એની ઉપર ઉઠવાના જે સત્તા પર છે. પરંતુ તમે જે વાત કરો છો એ લોજિકલી પણ ક્યાં ઇમ્પ્લિમેન્ટ થતું લાગે છે કે નેતાઓને એ ચિંતા હોય કે ઓહો મારી કોન્સ્ટિટ્યુએન્સીમાં ભ્રષ્ટાચાર છે? એવું તો દેખાતું નથી. નહીં તો આટલું બધું વ્યાપકપણે ચાલે નહીં. માત્ર અમરેલી, આ બધી વાત બધા સર્વત્ર છે. અને ભારતમાં હા એક ખરું, કરપ્શન તો આપણે વર્ષોથી, ઇવન આપણે જાણીએ છીએ, ઇન્દિરા ગાંધી એક વખત એવું બોલી કે ભ્રષ્ટાચાર હવે સમગ્ર વિશ્વમાં શિષ્ટાચાર બની ગયો છે. આપણે રાજીવ ગાંધીનું એ પણ બહુ સેન્ટેન્સ પ્રખ્યાત છે કે 1 રૂપિયો અહીંથી અમે નીકળે ને 15 પૈસા આવે છે. આ બધું ખરું. નરેન્દ્રભાઈ એક કામ કર્યું, એને ઘણી બધી સરકારની જે યોજનાઓ હતી, લોક કલ્યાણની, સામાજિક કલ્યાણની, એમાં જે લાભાર્થીઓ હતા એમના ખાતામાં સીધા પૈસા જમા થાય, જેને ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એ કર્યું. એને કારણે આપણે જેને કહીએ ને એને વિશે કહેવાય કે લો ટિકિટ કરપ્શન ધેટ હેઝ રિડ્યુસ, ધેટ હેઝ કમ ડાઉન. હાઈ ટિકિટ કરપ્શન જે કહીએ છીએ, જે મોટા મોટા ધંધાર્થીઓને દેવા પડે છે પૈસા, એમાં હજી કોઈ આપણે કંટ્રોલ લાવી શક્યા નથી. હવે એને એમાં બી પોલિટિકલ લીડરશિપની જે જાગૃતિ જોવે એ બધી જગ્યાએ જોવા મળતી નથી. એને કારણે આવા બધા અધિકારીઓ નિરંકુશ થાય છે, આરામથી પૈસા લઈ લે છે, કોઈ પૂછતું બી નથી. અને અનફોર્ચ્યુનેટલી જેને કહેવાય ને કે લોકો પાસે ક્યાંય રસ્તો નથી રહેતો, કોને ફરિયાદ કરવા જાય, આ પરિસ્થિતિ બધી જગ્યાએ છે. જેની પાસે ફરિયાદ કરવા જવા જેવી છે એની પાસે એક્સેસ નથી, જઈ નથી શકતા, અને જાય તો ત્યાં પૂરો એમને ન્યાય મળતો નથી. એટલે જ હું કહું છું કે રાજનીતિમાં કે જાહેર જીવનમાં મને મોટું મારા માટે આનંદ હોય છે કે આવા બધા ઘણા લોકોના પૈસા પાછા લઈ આવ્યો. ઘણા લોકોને આવી રીતે કરપ્શન માંગ્યું હોય ને હું ફોન કરું તો ઓલો સમજી જાય કે હવે આમાં નથી લેવાના, એટલે એનું કામ પતી જાય. આ એક મારો મોટો રોલ છે. નોટ એઝ એન જોક, પણ એક લોજિકલી પણ થાય. ક્યારે એવો અનુભવ થયો છે કે તમારે ફોન કર્યો ને તમને ખબર પડી કે આ તો અમારા જ છે, નામ નહીં પૂછું,
અથવા તો એવું ડિસ્ક્લોઝ કરવાની પણ જરૂર નથી. માની લો કોઈનો ફોન આવ્યો કે સાહેબ મારી પાસે આટલા રૂપિયા માંગ્યા, હા, અને તમે એને સોલ્વ કરવા ગયા અને પછી ખબર પડી કે ઊંડાણમાં તો આ અમારા જ છે, અમારા એટલે પક્ષના લોકો. હા, એ તો છે. કેમ કે અમારી જે સાંભળો, અમારી નગરપાલિકાઓ, અમારી પંચાયતો અમારી પાસે છે. હમણાં થોડા વખત પહેલા મેં લખ્યું હતું કે ગુજરાતની એક નગરપાલિકા બતાવો કે જ્યાં કરપ્શન નથી, જ્યાં ભાગ પડતા નથી, જ્યાં સભ્યો વચ્ચે પૈસા વેચાતા નથી. તો હું એમ માનું કે પાર્ટી તરીકે, પાર્ટીના એક સભ્ય તરીકે ચોક્કસપણે મને શરમ થાય છે કે ભાઈ આપણે એવું તો કેવું તંત્ર આપી રહ્યા છે લોકોને. આપણે વાતો જ્યારે ચૂંટાવા જઈએ છીએ ત્યારે વાતો કે સ્વચ્છ વહીવટ આપશું, પારદર્શક વહીવટ આપશું, ભ્રષ્ટાચાર દૂર કરશું, અને આપણે નગરપાલિકા જેવી નાની સંસ્થાઓ પણ ભ્રષ્ટાચાર ન અટકાવી શકીએ. મને લાગે આ અમારું મોટું લાંછન છે ગુજરાતમાં. ગુજરાતની હું તો બધી નગરપાલિકા હાલતું હશે, બીજા રાજ્યની મને ખબર નથી, પણ મારો પોતાનો વ્યક્તિગત એનો એવો અનુભવ છે કે ગુજરાતમાંથી કોઈ ભાગ્યે જ કોઈક નગરપાલિકા હશે, મારા ધ્યાનમાં નથી, કે જ્યાં કરપ્શન ખુલ્લેઆમ નહીં થતું હોય. હું તમને એમ કહું કે અહીંયા ટકાવારીના ભાવ જ છે કે તમારે 5% અને અહીંયા એટલે બધી જગ્યાએ કે 5% તમારે સ્ટાફને આપવાના, 10% અમારા છે. આ પંચાયતોમાં આ સિસ્ટમ બધી જગ્યાએ. અચ્છા, જે લોકો અધિકારીગણ છે, જે લોકોને લાખો રૂપિયાના, લાખ રૂપિયા ઉપરના પગાર છે, એ બધા એન્જિનિયરો. આજે અમરેલી જિલ્લા વાત કરું, અમરેલી જિલ્લા પંચાયતના કામો ચાલે છે, ત્યાં આરામ છે કોઈ એન્જિનિયર તપાસ કરવા જતો હોય કે કઈ પ્રકારના રોડ બને છે. હું તમને કહું, તમે 100 રૂપિયા વાપરો છો કે 100 રૂપિયા તમારા પાણીમાં જાય, કેમ કે 2 વર્ષમાં રોડ તૂટી જાય છે. જે રોડ 10 વર્ષ મિનિમમ ચાલવો જોઈએ કે 15 વર્ષ ચાલવો જોઈએ, એટલે લોકોના પરસેવાની કમાણીથી જે ટેક્સ આવે છે, નાણાં વેડફાય છે. આને માટેનું કોઈ મોનિટરિંગ આજની તારીખે પાર્ટીમાં નથી. હું થોડા વર્ષો પહેલાં અમરેલી આવ્યો હતો ને, ઘણા એક લાંબા ગેપ બાદ ફરી અમરેલી આવ્યો છું. હું મારો વ્યક્તિગત અનુભવ કહું, તમે જે વાત કરી એ પરથી હું શેર કરું છું કે મને આજે પણ અમરેલીના રસ્તાઓમાં એ જ ઉબડ-ખાબડ દેખાય છે જે મને અમુક વર્ષો પહેલાં દેખાતી હતી. રાજનેતા બદલાણા, કોન્સ્ટિટ્યુઅન્સી ઉપર નીચે થઈ, કોંગ્રેસ ગયું, ભાજપ આવ્યું, ભાજપ ગયું, કોંગ્રેસ આવ્યું, પણ આ રોડ રસ્તાનો ઉકેલ અમરેલીમાં, અને ધૂળ ઉડવાનો, આટલું બધું પોલ્યુશન, નાનું સેન્ટર છે, તેમ છતાં તમે માર્કેટમાંથી નીકળો તો એવું થાય કે ક્યાં આટલી બધા ગીચ એરિયામાં આવી ગયા. તો આના સોલ્યુશન ઉપર કેમ કોઈ કામ નથી કરતું? પોલિટિશિયનનું જ કામ છે. પોલિટિકલ વિલ હોય તો મને લાગે છે કે બજારનો વિકાસ કરવો, અથવા તો રોડ રસ્તા સારા બનાવવા, કંઈક સારું સર્કલ ડેવલપ કરવું કે જેથી કરીને લોકો, જે મહેમાનો આવે, હવે પહેલાં મુખ્યમંત્રી જે જિલ્લાએ આપ્યા હોય, દુલાભાઈ કાગ જેવા અને રમેશ પારેખ જેવા કવિ જે જિલ્લાએ આપ્યા હોય, મેજિશિયનનું હબ જે ગણાતું હોય, એવા અમરેલીમાં આવી સ્થિતિ, ડૉક્ટર સાહેબ ક્યારેક એવું ના લાગે, આમ ખોટું ના લાગે કે મારા જિલ્લાની સ્થિતિ આવી? નહીં, એટલે કહું નિશ્ચિત, આજથી તમે આજે જે ધૂળની વાત કરો, આથી તો આમાં તો ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે. આજથી 8-7 વર્ષ પહેલાં અમરેલીના બધા રસ્તાઓ તૂટી ગયેલા, અને રસ્તામાં ધૂળ એટલી બધી ઉડી કે બધા એની દુકાનોમાં બધાએ પ્લાસ્ટિકના પડદા બનાવડાવ્યા બધાએ, કેમ કે ન બનાવે 2-3 કલાકમાં તો અંદર બધી ધૂળ બધો એનો સામાન થઈ જાય. આ પરિસ્થિતિ પછી મેં વ્યક્તિગત ધોરણે, જો હું ભાજપમાં તો તોય, મેં આખા જિલ્લાના નાગરિકોનું એક મિટિંગ બોલાવી, બધા ક્ષેત્રના. અમે લોકોએ એક મોટી રેલી કાઢી 3000 લોકોની મારા નેતૃત્વમાં, જેમાં પરેશ ધાનાણી પોતે એક મેમ્બર તરીકે જોડાયેલી, તો એ વોઝ MLA there. અને બીજે દિવસે અમે અમરેલી બંધ નું એલાન આપ્યું. મારા વિરુદ્ધ ઉપર ફરિયાદો થઈ. વિજય રૂપાણી ત્યારે ચીફ મિનિસ્ટર, કે આ સાહેબ ડૉક્ટર પાર્ટી વિરુદ્ધ છે. વિજયભાઈ ત્યારે મને લાગે નોર્થમાં હતા, હરિદ્વાર, કે ત્યાંથી મને એને ફોન કર્યો, સાહેબ પાર્ટી વિરુદ્ધ કાંઈ નથી, આમાં પાર્ટીની આબરૂ રસ્તા ઉપર ધૂળી, પાર્ટીની આબરૂની ધૂળધાણી થાય છે. મેં આમાં આપણે કરવું જ પડે કાંઈ. તો મને કે તમે આવો અહીંયા. એ આવ્યા પછી હું 10 દિવસ પછી ગયો, એણે તરત બધાને બોલાવીને 10 કરોડ રૂપિયા અમને મંજૂર કર્યા રસ્તાના, અને એ રસ્તાઓ અમે બનાવી શક્યા, અને એ નગરપાલિકાને આપેલા. પણ મેં કીધું એમ, અમરેલી નહીં, ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓ, કોર્પોરેશનો, પંચાયતો એ મોટા ભ્રષ્ટાચારના ગઢ બની ગયા છે, અને એને રોકવાનું કોઈ મિકેનિઝમ, કોઈ મોનિટરિંગ આજની તારીખે કોઈ પાર્ટી પાસે. હું ભાજપ આજે સત્તા ઉપર, સ્વાભાવિક રીતે દોસ્તો ટોપલો ભાજપ પર આવવાનો. જ્યારે કોંગ્રેસ હતી ત્યારે જ આજે હું તો અમરેલીની બધી સિલસિલાબંધ બધી નગરપાલિકાઓના વહીવટ જોઉં છું. કશું જ નહીં. આજ રોડ બનવાનો છે આ વિસ્તારમાં, તો એનો સભ્ય આવે કે એને 25% 30% ભાગ આપી દે કોન્ટ્રાક્ટરને, બિલ પાસ કરવાના ટકાવારી બધું. પછી સફાઈનો અમારે કોન્ટ્રાક્ટ ચાલતો હોય 15 કે 20 લાખ રૂપિયા, એમાંથી 5 લાખ રૂપિયા રોકડા બોડીને આપી દેવાના. આ પ્રકારનો ભ્રષ્ટાચાર સર્વત્ર ચાલે છે, અને આને રોકવાનું કોઈ મિકેનિઝમ નથી. આને હું અમારું મોટું લાંછન, શરમ જે ગણો એ ગણું છું. અચ્છા, તમારી જે હંમેશા છટારી ડૉક્ટર સાહેબ, એકદમ ખુલ્લીને બોલવાનું, જે સાચું છે એ કહેવાનું, અથવા તો જે સાચું લાગે એ કહેવાનું, તો તમે અમરેલીમાં અને ગાંધીનગરમાં દુશ્મન પણ ઘણા બનાવ્યા છે.
દુશ્મન ઇન ધ સેન્સ પોલિટિકલ એનિમીની વાત કરું છું, હા. જે સીધી રીતે દુશ્મન ન કહી શકાય, પરંતુ અમરેલીમાં પણ અમે ઘણીવાર સાંભળ્યું છે સેમ પક્ષમાંથી કે ડૉક્ટર સાહેબ ક્યારેક બોલી જાય ને તકલીફ અમને થાય. ને સ્વાભાવિક છે ને, કેમ કે મારે કંઈક ખોટું કરવું છે ને તમે મારી સામે વાત મૂકો છો તો મને થાય કે તમે મારા હિતને નુકસાન પહોંચે, કેમ કે મારું હિત તો ખોટું થાય એમાં છે. એટલે એ સ્વાભાવિક રીતે એવી દુશ્મની મેં પણ ઓરી હશે, એવા જેને કે પ્રચ્છન્ન દુશ્મનો ઘણા બધા હશે. ગાંધીનગરમાં તો એમ, કેમ કે એ તો બધું બહુ મોટું ક્ષેત્ર, ત્યાં કંઈ ક્ષેત્રમાં કહેવાનું નથી. પણ ગુજરાતના મુખ્યમંત્રીની અત્યારે મારે એટલા માટે ઉલ્લેખ કરવો જોઈએ, હું એમને 2 વાર રૂબરૂ મળેલો છું. અને એકવાર તમને કહું, હું આ બધું લખતો હતો ને, આ શેર કરું છું જાહેરમાં, ત્યારે અમારે કુંડલામાં કાર્યક્રમમાં આવેલા. હું એ અગાઉ ભૂપેન્દ્રભાઈને ક્યારેય મળેલો નહીં, એટલે કેમ કે ભૂપેન્દ્રભાઈ જે રીતે ચીફ મિનિસ્ટર છે બહુ એટલા બધા જાણીતા પણ નહોતા. સ્ટેજ પર હું બેઠો હતો, મિટિંગ અમારું સભા પૂરી થઈ એટલે રાઘવજીભાઈ આવ્યા હતા. રાઘવજીભાઈ મને હાથ પકડીને લઈ ગયા. એ કે જો સાહેબ આ ડૉક્ટર કાનાભાઈ આપણી વિરુદ્ધ બહુ લીખા કરે, એને મસ્કરીમાં જ કીધું. હી વોઝ ગુડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ, કે સાહેબ આપણું બધું લીખા કરે છે ને બધું આપણા વિરુદ્ધમાં, એ આ ડૉક્ટર કાનાભાઈ. તો એની તમને કહું કે એ માણસની ઉદારતા, ગણો ઉદારતા અને એની બહુ સરળતા છે. એમણે કીધું ડૉક્ટર સાહેબ તમે એક કામ કરો, તમે ગાંધીનગર આવો, મને જે હોય એ બધું કહો, મને વાત કરો. અને દેન આઈ વેન્ટ ટુ ધેર, અને એમાં એને ઘણી બધી વાતો કરી અને એ બહુ શાંતિથી સાંભળી. એને અહીંયા બી જ્યારે અમરેલી આવ્યા છે ત્યારે કહું ત્યારે એને કદાચ ખબર હશે કે બધે કહેતા હશે, મને ખબર નહીં. એમણે કીધું કે ભાઈ અમારી પાસે પૈસા બહુ આવે છે, આજે ટેક્સના વિકાસના પૈસા ખૂબ છે સરકાર પાસે. અમરેલીમાં તમારે જે જરૂર એ યોજનાઓ માટે, રસ્તાઓ માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૈસા લઈ જાઓ, પણ તમે એટલું એન્શ્યોર કરો, તમે એટલું ધ્યાન રાખો કે ક્વોલિટી વાળું કામ થાય. આ એને ટકો દરેક વખતે અમરેલીમાં કરી છે. થયું નથી. હા, એટલે હી મસ્ટ બી નોઈંગ સમથિંગ અબાઉટ ધેટ. અને એ પછી બી મારે એકવાર મળવા થયું. એ માણસ ખૂબ જ સરળ, જેને કહેવાય ને વેરી ક્લીન મેન, આપણે એની પેલા ઉપર એનું નેતૃત્વ છે. અને એમની એક પોતાની પણ એક ચીવટ છે, કે અથવા એની પોતાની એક ચિંતા છે કે ભાઈ કામો તો ચોખ્ખા થવા જોઈએ, લોકો ઉપયોગી થવા જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થવું જોઈએ, અને વારંવાર એ વાત કહેતા હોય છે. એટલે વી હેવ ગોટ હોપ કે કંઈક આમાંથી હજી સારું થઈ શકશે આમાં. હવે મૂળ ટોક ઓફ ધ ટાઉન જે આજકાલ ચાલે છે, પાયલ ગોટી, એમાં સચ્ચાઈ શું છે કાનાભાઈ સાહેબ? એટલે એમાં સચ્ચાઈનું, એટલે સચ્ચાઈ એટલે કયા મુદ્દાની સચ્ચાઈ? એટલે આખું પ્રકરણ થયું ડૉક્ટર સાહેબ, જેમાં સરઘસ કાઢ્યું. આપણે સિલસિલાવાર વાત કરીએ એટલે જેથી કરીને ક્લેરિટી રહે વાતોમાં પણ. પાયલ ગોટીનું રિકન્સ્ટ્રક્શન કરવું અથવા તો સરઘસ કાઢવું, એ પણ એ રોડ ઉપર જ્યાં કે સાથે કોઈ રિલેટ નથી. આ આપને નથી લાગતું કે ખોટું થયું છે? ના, એટલે બેઝિકલી જે રીતે આખો કેસ હેન્ડલ કરવામાં આવ્યો, ફરિયાદ જે હોય, ફરિયાદમાં સચ્ચાઈ, લેટરની સચ્ચાઈ, એના વિશે મારે કંઈ કહેવાનું નથી. પણ અમરેલી પોલીસે ચોક્કસપણે અતિરેક તો કર્યો છે. હું તમને કહું કે ફરિયાદ થયાના કલાકોમાં તમે જેના નામો છે એને પકડી લ્યો, મધરાતે એક લેડીની ધરપકડ કરો, અને બીજે દિવસે તમે પત્રકારોને બોલાવીને ત્રણેયને પાછળ ઊભા રાખીને જાણે મોટી ટોળકી પકડીને કે ઝાડપડું ને એવી રીતે એનું પ્રદર્શન કરો, એનું આઈડેન્ટિટી લોકો સામે એને મૂકી દો તમે, બિફોર પ્રૂવિંગ યોર એલિગેશન્સ. એનો ગુનો સાબિત થયા પહેલાં તમે એને જાહેરમાં આવી રીતે પ્રદર્શન કરો તમે. એટલે પોલીસ તો ચોક્કસપણે એનો અતિરેક છે. પછી રિકન્સ્ટ્રક્શન અમે નીકળ્યા, પાયલ ગોટીનો જે આક્ષેપ છે કે ભાઈ એમને માર્યા, એનો એક આક્ષેપમાં એક મહત્વનું વાત છે, મેં એના પહેલાંમાં વાંચી એ પ્રમાણે, જે મનીષ વઘાસિયા જે મુખ્ય જેને આરોપી ગણવામાં આવે છે, એને પોલીસે માર્યા તો ખરા, પણ પાયલ ગોટી ગભરાઈ જાય એઝ એ લેડી, એટલે એની હાજરીમાં માર્યા. અને એ પણ જે મુખ્ય ફરિયાદી હતો કિશોર કાનપરિયા, અને એની સાથે 2-3 લોકો, કોણ છે મને ખબર નથી, એની હાજરીમાં માર્યા. આ તો અતિરેક કહેવાય. તમે ફરિયાદીની હાજરીમાં આરોપીને મારો, આ તો ક્યાંનું કેવું તંત્ર ચલાવો તમે? આ કંઈ જંગલરાજ થોડું છે ભાઈ તમારું? એટલે આ કોઈ એવો ખૂંખાર ગુનેગાર હોવા છતાં માનો કે પોલીસ એની મેથડથી ટ્રીટ કરે એ એનો વિષય છે, પણ તમે આરોપ જે ફરિયાદી છે એની હાજરીમાં એને ફરિયાદીને ત્યાં હાજર રાખો. આવું તો કે દુનિયામાં હોતું હશે? એટલે ઘણી બધી જગ્યાએ એમાં ખોટું અતિરેક જે ગણો એ થયું છે, એની ફરિયાદો પણ થાય છે, આજે એની તપાસ પણ ચાલે છે. એટલે એમાં પોલીસ તંત્રે ચોક્કસપણે ઉતાવળ કરી છે, અતિરેક કર્યો છે, એમાં કોઈ એને બધા લોકો કહી ચૂક્યા છે. સાહેબ, એક સવાલ એવો પણ છે કે પોલિટિકલ કોંગ્રેસને તો માની લો કે એક પોલિટિકલ મુદ્દો મળી ગયો કે પાયલને ન્યાય અપાવો, પરંતુ જે આરોપ પત્રમાં થયા છે, અને મને લાગે 25 દિવસથી ચર્ચાય છે કે 2,40,00,000નો હપ્તો તો જાય છે. ઘણા લોકો એવું કહે છે કે આ તો બહુ જૂની વાત છે,
અથવા તો ખાણ ખનીજમાં હપ્તા જેવા એ કોઈ નવી વાત અમરેલીમાં રહી નથી, એના વિશે કોઈ પ્રકાશ પાડવા માંગતો હતો? એટલે લોજિકલી હું એવું માનું છું કે હપ્તાવાળી વાત મને ગળે એટલા માટે ઉતરતી હતી નિશિતભાઈ, કે કોઈ જગ્યાએ પોલીસ તંત્ર એવું તો હોજું હોતું નથી આપણી દેશી ભાષામાં કે એ પોતે પૈસા ઉઘરાવીને કોઈ પોલિટિકલ માણસને આપે. આ વાત લોકોમાં અફવા ચાલતી હતી, પણ એને કોઈ હપ્તો એવી વાત મને ગળે નથી ઉતરતી. આમ આપણે જેને કહેવાય તટસ્થતાપૂર્વક મારે કહેવું પડે કે એ એવું શક્ય જ નથી. એવું કોઈ તંત્ર પૈસા આપતું નથી હોતું. હા, એવું બને કે ઇલેક્શનના ફાળાઓમાં ખાસ કરીને બાંધકામના અધિકારીઓ રાજનેતાઓને પૈસા આપતા હોય છે, પણ ધેટ ઇઝ નોટ લિમિટેડ ટુ અમરેલી. એ તો બધી જગ્યાએ થતું હોય છે. અને આપણે આ જેને કહેવાય ને કે પોલિટિક્સના કરપ્શનનો એક ભાગ છે, પોલિટિકલ કરપ્શનનો. પર્ટિક્યુલરલી આ અમરેલીની વાત કરો તો આવું હપ્તા ન હોય એવું કોઈ શક્ય પણ નથી. એટલે આ વાત મને કંઈ કોઈ દી ગળે ઉતરી જ નહીં. કે પણ આવી વાત ગામમાં ચાલતી હતી, પણ અમારે ત્યાં આવી રીતે ભ્રષ્ટાચારની અફવાઓ ભૂતકાળમાં અલગ અલગ નેતાઓ વિશે આ વખતે તો કંઈક દુકાનનું નામ આપે છે કે ગિફ્ટ શોપ છે, ને પછી એ આંગળીયા થઈ ગયું ને એવું બધું સ્થાનિક સમાચાર પત્રોએ પણ ઘણા. હા, એટલે એ જે રેતીના કરપ્શનની વાત હતી, એ માણસ પોલિટિકલ જેનું નામ આવ્યા છે કે પોલિટિકલ માણસ જ નથી. એ માણસ મેં જ ક્યારે એને જોયા નથી ભાજપ પાર્ટીમાં. બીજું કે અગાઉ ભૂતકાળમાં અમારે ત્યાં અલગ અલગ નેતાઓ સામે આવા આક્ષેપો લોકવાયકા આગળ આક્ષેપો થયા છે. જેમ કે એક વખત મનુભાઈનો જ્યારે સિતારો ચમકતો હતો ત્યારે સંસદની ચૂંટણી લડવા આવ્યા ત્યારે એના આસામમાં ચાના બગીચા છે એવી વાતો ખૂબ ચાલી. એવી જ રીતે દિલીપભાઈના 2012માં મને લાગે છે કે 500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો જ્યારે કેબિનેટ મંત્રી હતા ત્યારે. એવી વાતો લોકોમાં બહુ ચાલી, લોકોમાં મીડિયાએ પણ ખૂબ ચગાવી, ઘણા બધા આક્ષેપો થયા. એટલે આ બધું અમરેલીની તાસીર ગણો તો તાસીર નવું નથી. ને બધી જગ્યાએ રાજકારણમાં એક જેને કહેવાય ને ખાધા ઉછાળવાની વાત ગણો જોઈએ, હપ્તાવાળી વાત નથી માન્ય, મને ગળે નથી ઉતરતી. ઇવન મેં દિલીપ રાય સાહેબને હું વ્યક્તિગત રીતે મારા મિત્ર હતા અહીંયા હતા, એટલે એને મળ્યો ત્યારે અમારે આ ચર્ચામાં મેં કીધું, મને કે હપ્તા તમે કે આપો એવા બધા પોલીસ તંત્રવાળા હોજા નથી. મેં કીધું એ શક્ય જ નથી. પણ હવે સમાવો ઓર અધર એ વાત ચાલી છે અને એ વાત જ પત્રમાં કોઈ દોહરાવી છે. અચ્છા, પાયલ ગોટી મામલે કોંગ્રેસે કૌશિક વેકરિયાને જાહેરમાં ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું. અમે વ્યક્તિગત રીતે ગુજરાત તક પહેલા દિવસથી આ પાયલ ગોટીના મુદ્દે અમે સતત કવરેજ કરી રહ્યા છીએ. અમે અનેક વખત અમારા સ્ટેન્ડ ઉપરથી પણ અમારા પ્લેટફોર્મ પરથી કીધું કે કૌશિકભાઈ કંઈક બોલે. થાય છે એવું ડૉક્ટર સાહેબ કે તમે બોલો છો, દિલીપ સંઘાણી પણ પાયલબેનને મળી આવ્યા, નોકરીનો વાયદો આપ્યો, એ પણ બોલે છે, રાજકોટથી રૂપાલા સાહેબ પણ બોલે છે. તો આપને લાગે છે કૌશિકભાઈ સામે આવીને બોલવું જોઈએ કે પછી હાઈકમાન્ડનો ઓર્ડર છે એટલે ચૂપ હશે? નહીં, અમે જે લોકો બોલ્યા છે એ અમારે બોલવાનું દિલીપભાઈ બોલ્યા હશે કે રૂપાલા બોલ્યા હશે કે મેં ક્યાંક વાત કરી છે, એ અમારો મુદ્દો પોલીસનો જે વ્યવહાર છે પર્ટિક્યુલરલી લેડી સાથે, પાયલ ગોટી સાથે, એ પૂરતો લિમિટેડ છે. પત્ર આક્ષેપ એ અમારો વિષય એટલા માટે કે અમારી પાર્ટીની આ વાત છે. પહેલો મુદ્દો એ. નંબર 2, કૌશિકભાઈને હું માનું ત્યાં સુધી જે રીતનો આ વિવાદ, જે રીતે અવડી મોટી કોન્ટ્રોવર્સી થઈ, સમગ્ર રાજ્યમાં એના પડઘા પડ્યા, એને કારણે કદાચ પાર્ટીએ એને એવી સૂચના આપી છે કે તમે નહીં બોલતા, જેથી કરીને આ વિવાદ વધારે આગળ વધે નહીં. એ કારણે કદાચ કૌશિક વેકરિયા બોલતા નહીં એવું પોતે માનું છું. અને આમેય કૌશિક વેકરિયાનું એક ખરું કે સામાન્ય રીતે પત્રકારોને સામે બોલવાનું કે એવું ઓછું રાખે, એનો સ્વભાવ ગતેની જે છે. મને કહો ડૉક્ટર સાહેબ, તમે આ જગ્યાએ હોત તો આપને નથી લાગતું એક પોલિટિશિયન તરીકે ભલે પોલીસ ઉપર બોલવું પડે, તમે પણ પાર્ટી લાઇનમાં રહીને, અને બધા રાજનેતાઓ પાર્ટી લાઇનને ફોલો કરે, નહીં તો પાર્ટીમાંથી હકાલપટ્ટી થાય, તો બધાને ખબર છે, પણ તમે આ જગ્યાએ હો તો તમને નથી લાગતું કે અમરેલી જિલ્લાના એક ધારાસભ્ય તરીકે મારે એ વાતને વખોડવી જોઈએ, અથવા તો મારે સામે આવીને દીકરીને તો મળવું જોઈએ એટલીસ્ટ? તમે હો તો શું કરો? હું મારો વિષય પણ કૌશિકભાઈ શું કામ નહીં મળ્યા એને ખબર. પણ એક વાત કહું, કૌશિકભાઈએ જે આક્ષેપો છે એને માટે પહેલે દિવસે આવીને મારો વ્યક્તિગત અભિપ્રાય હતો કે પહેલે દિવસે આવીને પત્રકારો આગળ બોલવાની જરૂર હતી કે ભાઈ પત્ર જેને લીખ્યો હોય સાચો બનાવટી, પોલિસી તપાસનો વિષય છે, ફરિયાદ કોઈ ત્રીજી પાર્ટીએ કરી છે અને એ પોલીસનો એનો મામલો છે, અમારે કહેવાનું નથી.
પણ આમાં આક્ષેપોમાં મારું નામ જ્યારે લખાયેલું છે ત્યારે મારે લોકપ્રતિનિધિ તરીકે લોકોને કેવું છે કે આમાંનો એક પણ આક્ષેપ કે આ વાત સાચી હોય તો હું જાહેર જીવન છોડી દઈશ. આવા ખુલાસા કર્યો હોત તો મને લાગે અત્યારે પરિસ્થિતિ કદાચ સારી હોત. હવે શું કામ એના નહીં કર્યું તો એને પૂછવું પડે. આપને લાગે છે એક રાજનેતા તરીકે જે બોલવું જોઈએ, જે જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે એ જનતામાંની એક અમરેલીની દીકરી સાથે જો આવું થાય તો એ દીકરીની વારે તો એટલીસ્ટ આવવું જોઈએ કે અથવા બેન તારી યારે ખોટું થયું છે અથવા તો મારા કહેવાથી થયું ન થયું પછીનો વિષય છે, પોલીસ તપાસ કરે, પણ તારી સાથે ખોટું થયું છે ને હું તારી સાથે છું, એક રાજનેતા આટલું તો કરી શકે નહીં? એટલે એને કઈ શું કામ સ્ટેન્ડ લીધું અથવા શું કામ કોઈ ઇનિશિએશનનો એ તો એને ખ્યાલ આવે અથવા એને કોઈ સૂચના હોય કે તમારે કંઈ આમાં કંઈ બોલવાનું નથી, કંઈ કહેવાનું નથી, પોસિબલ છે. પણ મેં કીધું એમ પ્રમાણે એને આ એક વસ્તુ કરવાની જરૂર હતી. હું ફરી વાર કહું છું તમારા માધ્યમથી કે હપ્તા બપ્તાવાળીને હું માનતો નથી વાતને, એટલા માટે કે પોલીસ શું કામ હપ્તા ઉઘરાવીને આપે? એવું ક્યાં પોલીસને કોઈ કામ સોંપ્યું છે કાંઈ? અને એવું તો કોઈ કરે નહીં. ને એવા બધા પોલીસમાં કોઈ દી આપણે જોયું નથી કોઈ હપ્તા બપ્તા લેતા હોય. હા, આજે હું પોલીસને એક રાજનેતા તરીકે કે જાહેર જીવનના માણસ તરીકે કોઈ ભલામણ કરું નાની મોટી, તો પોલીસો એ લોકો એને માન્ય રાખતા હોય છે, મદદ કરતા હોય છે, દેટ ઇઝ પોસિબલ. પણ કોઈ પોલીસ તંત્ર કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને રોકડા રૂપિયા આપે એ ગળે ઉતરે એ વાત નથી. એટલે એવો પણ આવું સિરિયલી દર મહિને આપે ને એ બધું હંબક છે. એક ચર્ચા અમરેલીમાં, કેમ કે અમે 20-25 દિવસથી અમરેલીના વિષય ઉપર લાગ્યા છીએ, એક ચર્ચા એવી પણ ચાલે છે કે સિનિયર નેતાઓ નવા નેતાઓને આવવા દેવા નથી માંગતા અમરેલીમાં, અને એટલા માટે વઘાસિયા કે કિશોર કાનપરિયા કે વેકરિયા આ બધા ટાર્ગેટ ઉપર છે, કેમ કે સિનિયર નેતાને અચાનક લાઇમલાઇટમાં આવેલા નવા નેતા પચતા નથી. સિનિયર નેતા એટલે કોણ? તમે જે પણ અમરેલીના, મારે નામ જો કહેવું નથી અને નામ જો કોઈની વાતને હું એને કન્ફર્મેશન આપવા નથી માંગતો. હું નથી માનતો, એવું ખોટી વાત છે. એટલા માટે કે કૌશિક વેકરિયા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એને તાલુકાના મહામંત્રી બનાવ્યા, જિલ્લાના મહામંત્રી બનાવ્યા, જિલ્લાના પ્રમુખ બનાવ્યા, એ જ્યાં જોબ કરે છે અત્યાર સુધી કરતા હતા એ મધ્યસભા, એ બધામાં દિલીપભાઈના નામ સાથે હું ચોખવટ કરું કે દિલીપ સંઘાણીએ એને જોબ પણ આપેલી જે તે વખતે. એના ફાધર એક સારા કાર્યકર્તા હતા કૌશિકભાઈના, અને રૂપાલા સાહેબના જે જૂજ વફાદાર કાર્યકરો પૈકીના એક હતા. એટલે એમને જે તે વખતે જોબ આપેલી, ઘણા વર્ષો સુધી એને મધ્યસ્થ બેંકમાં નોકરી કરી. જ્યારે સંગઠનમાં નિમણૂકનો પ્રસ્તાવ આવ્યો ત્યારે મહામંત્રી પ્રમુખ બધામાં દિલીપભાઈની ભલામણ, અને જિલ્લાના પ્રમુખભાઈના તેમાં નારાયણભાઈનો ખૂબ મોટો રોલ. નારાયણભાઈના એ વખતના CR પાટીલ સાહેબ સાથેના સંબંધને કારણે એ વખતે એમણે ભારપૂર્વક રૂબરૂ જઈને પાટીલ સાહેબ પાસે આમનું નામ એપ્રૂવ કરાવેલું. એટલે આ બધા લોકો એના રાજકીય ઉદય પાછળ એની કારકિર્દીમાં ખૂબ જ મહત્વના તબક્કે એમની સાથે હતા. એને ધારાસભાની ટિકિટમાં પણ આ બધા લોકો એમની સાથે, એમના ચૂંટણી પ્રચારમાં પણ દિલીપ સંઘાણી, નારાયણભાઈ, જે અત્યારે સિનિયર નેતાઓની વાતો થાય, રૂપાલા સાહેબના પણ એટલા જ આશીર્વાદ, એટલે જ એની સક્રિયતા કૌશિક વેકરિયાને આગળ વધારવામાં, એને જીતાડવામાં બધી જગ્યાએ, અને એક પાર્ટીના સારા કાર્યકર્તા તરીકે એને મદદ શું કીધા હતા. એટલે આ બધા લોકોને કંઈ કૌશિક વેકરિયાની ઈર્ષા થાય ને એને વાળી દેવાની વાત હોય એવી વાત તો હાવ છે ને, જે વાત હપ્તાની જેટલી ખોટી છે એટલી જ વાત આ ખોટી છે. અચ્છા, તમે લેટરમાં શું લખ્યું છે એમાં તો તમે કમેન્ટ કરવાની ના પાડી, પણ એક સવાલ નાનો એવો, કદાચ તમે એમાં કંઈ પ્રકાશ પાડી શકો. મનીષ વઘાસિયા અને કિશોર કાનપરિયા બે સારા મિત્રો છે અને એવું કહેવાય છે કે પાર્ટનર પણ હતા કોઈ વ્યવસાયમાં સાથે, તો પોતાના જ પક્ષના કોઈ ધારાસભ્ય માટે આવું લખવા પાછળ મહત્વાકાંક્ષા જવાબદાર હશે કે રાજનીતિમાં થવું બહુ સામાન્ય વાત લાગે છે? એટલે મનીષ, વ્યક્તિગત રીતે મને મનીષ વઘાસિયાનો બહુ ઓછો પરિચય છે. હવે સાચું કહું નિશિતભાઈ, મનીષ વઘાસિયાનું મેં નામ સાંભળ્યું, અમારે એક આંકડિયાનો કાર્યકર્તા છે એટલી મને ખબર. રૂબરૂ મને કંઈ ભેગો થયું યાદ નહોતું. અને પહેલી વાર એને જ્યારે પકડ્યા અને પોલીસે જોયા ફોટા, ત્યારે હું સાઉથ ઇન્ડિયા હતો, ફરવા ગયો હતો હું, ત્યારે મેં જોયું કે આ મનીષ વઘાસિયા. એટલે મને એની પોલિટિકલ બેકગ્રાઉન્ડનો બીજો ખ્યાલ નથી. અને મનીષ વઘાસિયાએ શું કામ લખ્યું એનું કારણ શું, તો ભગવાન જાણે. એને હવે તો છૂટી ગયા જામીન ઉપર, એ તો બોલી બી શકે અને શું હતું મનમાં. પણ પોલિટિક્સમાં મેં તમને કીધું, અમરેલી જિલ્લામાં રાજકીય નેતાઓ સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા એ નવું નથી. અમારે ત્યાં બધું ચાલે જ છે બધું એનું. અને જ્યારે સત્તાધારી પક્ષમાં હોય ત્યારે વધારે થાય. પરેશ ધાનાણી સામે બહુ નથી ત્યાંનું, કારણ કે સત્તામાં આવવાનો એને મોકો નથી મળ્યો. જ્યારે વિરજી ઠુમર જ્યારે સત્તામાં હતા, જ્યારે જનતા દળનું શાસન, વીરજીભાઈ ઉપર પણ કિસાન કે એમણે કિસાનોનું ફંડ કીધું, એમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કઈ વખતે થયેલા. અને એમ છતાં પણ ત્યાર પછી પણ એ માણસ એની કારકિર્દીમાં લડાઈ કરી સંઘર્ષ કરીને ફરીવાર પણ ધારાસભ્ય બન્યા. એટલે અમરેલીના રાજકીય લોકોમાં
આવા મોટા ગંભીર આક્ષેપો એ અમરેલીની તાસીર ગણો તમે, જે અમરેલીના રાજકારણ વિશે જે આજે ગુજરાતના મીડિયામાં જે છાપ ઊભી થઈ છે નબળી, હું કહી શકું, એનો એક ભાગ છે. પણ આ બધા લોકોએ તો પાછા અપનાવ્યા છે, લોકોએ ફરીવાર એને ચૂંટ્યા પણ છે, એટલે એ તો બધું ઠીક છે બધું. અને હું તમને એક બીજું કહું, આટલો બધો ભ્રષ્ટાચાર વ્યાપક છે, આ કંઈ ઓછો નથી કોઈ જગ્યાએ, છતાં મને એવું લાગે છે કે લોકોને એનો અણગમો કે છોછ નથી. હું ઘણી વાર ટીકા કરું કે તમે જે લોકોને ગણો કે આ બહુ મોટા ભ્રષ્ટાચારી નેતા છે કે ભ્રષ્ટાચારી અધિકારી છે, પણ તમારી સંસ્થાનો કાર્યક્રમ હોય, તમારી જ્ઞાતિનો કાર્યક્રમ હોય, તમે એને સ્ટેજ ઉપર બેહાડો, એને હારતોરા કરો અને પાછળથી પાનની દુકાને જઈને કોમેન્ટ કરો કે આનો બહુ પૈસા ખાય છે, પણ તમે એની આમે એટલીસ્ટ તો એટલું ખમીર ને તાકાત તો બતાવો, નૈતિક તાકાત કે એને બોલાવવાનું તો બંધ કરો. પાછા એ જ નેતાના 2.5 લાખ મતે જીતાડો. અને તમે હાઇલાઇટ શું કામ કરો છો બધા તમે એવા બધા લોકોને? પણ હવે આપણા પ્રજાની એક માનસિકતા નબળાઈ છે ઘણો. છેલ્લો સવાલ ડૉક્ટર સાહેબ, ભારતીય જનતા પાર્ટીને કોઈ સલાહ આપવા માંગો છો? કોઈ બદલાવ પક્ષમાં, નીતિઓમાં કે જે ખૂબ ડૉક્ટર સાહેબની નજરથી ખૂબ જરૂરી છે અમરેલીમાં કરવા જેવો? અરે નિશિતભાઈ, હું તો પાર્ટીનો એક નાનકડો અંગ છું. આઈ એમ નોટ એ બિગ કોઈ એવું કે હું સલાહ બલા આપી શકું. પણ એક હું તમને કહું, હું હમણાં જ કોઈ મિત્રને કહેતો હતો કે પ્રયાગરાજમાં જ્યારે જે કુંભ મેળો ચાલે છે ને, એના પછી દેશમાં સૌથી વધુ ગીર્દી આજે ભારતીય જનતા પાર્ટીમાં છે, અને એને કારણે અનેક અખાડાઓ સક્રિય છે ભારતીય જનતા પાર્ટીમાં, જે કુંભ મેળામાં છે એવું જ. પણ આ પાર્ટીના મૂળો મજબૂત કરવા માટે ઘણા તપસ્વી જેવા અમારા સિનિયર કાર્યકર્તાઓનું જીવન પર્યંતનું, એમાં એનો ત્યાગ, એનું સમર્પણ, એનું કોમિટમેન્ટ, એ બધાને કારણે પાર્ટીના મૂળિયા ખૂબ જ ઊંડા છે. પણ હવે એવું છે, પાર્ટીનો વિસ્તાર થયો એટલે ઘણા બધા નવા લોકો ભગવા પહેરીને આજે ભાજપનો જે સત્તા સાથેનો સંગમ છે ને, એમાં ડૂબકી મારવા ઘણા બધા લોકો આવી ગયા છે. અને એ બધું આ ઘમાસાણ ને એ બધી છે, અને એ બધા પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. પાર્ટીએ જેને કહેવાય ને દરવાજા ખુલ્લા રાખેલા, એમાં વિચારધારા કે નીતિમત્તાની કે એના કોઈ માર્ક્સ કે અપાતા જ નથી, અને એને કારણે બધું ભેગું થઈ ગયું છે અમારે ત્યાં, બધું સારું નબળું જે ગણો એ બધું. એટલે હવે એમાંથી બહાર નીકળવું એ પાર્ટીએ જોવાનું છે. બાકી હું તો એક કાર્યકર્તા તરીકે મને જે પાર્ટી ફરજ આપી છે બજાવતો આવ્યો છું. અમે લોકો ગાંઠના ખર્ચે ગોપીચંદન કરવા મારા જેવા કાર્યકર્તાઓ અનેક છે, હું એક છું એવું અભિમાન ન લઈ શકું, પણ ક્યારેય પાર્ટીના હિતને, પાર્ટીની આબરૂને એને ધ્યાનમાં રાખીને વાતો કરી. ક્યારેક કડવું સત્ય બોલ્યા છે તો એ પણ પાર્ટીની આબરૂ બરકરાર રહે, ફરીવાર લોકોની આંખ ઉઘડે, પાર્ટીમાં પણ જે ચલાવતા હોય એ આશયથી લખ્યું છે. અચ્છા, મને છેલ્લો સવાલ યાદ, હું ભૂલી જાત, સારું થયું તમે કોઈ પક્ષનો. બધા એવું કહે કે ડૉક્ટર સાહેબ વડાપ્રધાનની ખૂબ નજીકના વ્યક્તિ છે, એટલે વડાપ્રધાન જ્યારે અમરેલી આવે ત્યારે ડૉક્ટર સાહેબ બાજુમાં ઊભા હોય તો ખભે હાથ મૂકીને વાત કરી, એવા ટર્મ્સ ડૉક્ટર સાહેબ અને વડાપ્રધાન મોદી સાહેબને છે, અને એટલા માટે ડૉક્ટર સાહેબ ગમે તે બોલે પણ એને વાંધો નથી આવતો. તો મારે એ પૂછવું છે કે તમને ક્યારે દિલ્હી દરબારથી ઠપકો આવ્યો કે ડૉક્ટર સાહેબ શું લખો છો તમે? મોદી સાહેબ આપે ઠપકો, કેમ કે સાહેબ અમારા બધાના વડીલ છે મોદી સાહેબ, અને હું એની નજીક છે એવું, મારી જેવા આજે લાખો લોકો એની નજીક છે એવું એના મનમાં ફાંકો રાખતા હોય છે, મારા મનમાં નથી. તમને કહું, હા એક ખરું, એક ગૌરવ લઈ શકું કે સમગ્ર વિશ્વમાં મોદી સાહેબ કુલ 2600-2700 લોકોને ફોલો કરે છે, એને તો 10 કરોડ ઉપર લોકો ફોલો, એમાં હું એ મારા ટ્વિટરના ફોલોવરમાં છે, અને આજની 10-12 વર્ષથી છે. અને જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મેં ઓનલી હી કેન ડુ ઇટ એમ કરીને એક SMS સિરીઝ પણ ચલાવેલી, અને એ વખતે બહુ હજી આપણે આ મોબાઈલ ફોન નહોતા, આપણે એન્ડ્રોઈડ એટલે સોશિયલ મીડિયા નહોતું, ત્યારે SMS બધું ચાલતું, અને એ SMS હું આખા દેશના લોકોને મોકલતો, નેતાઓને, અને ત્યારે પણ એને મને એને એ ગમતું હોય, અને મને ઘણું બધું એને પ્રાધાન્ય આપ્યું. મળે ત્યારે મને બહુ ઉષ્માભેર મળે છે, પણ બાકી બધું મને બીજું કંઈ મારી પાસે છે નહીં એમની પાસે કહેવાય. વડાપ્રધાન ઠપકો આપ્યો દિલ્હી ગયા પછી કે ડૉક્ટર? હા આપે ને, કેમ કે મારું લખવામાં હું થોડોક વધારે ઉદાર છું ટીકા કરવામાં, એટલે ઘણી વાર કે ડૉક્ટર તમારે આવું થોડું લખાતું હશે, એક વડીલ તરીકે તો ઠપકો આપી શકે, અને હું સાંભળું પણ છું. પણ એને હું એ પણ કહેવાની કોશિશ કરું કે સાહેબ આની પાછળનો આશય મારો આટલો જ છે એમ, અને એણે એ વાતને હંમેશા સ્વીકારી, તો તું ક્યારનો મને પાર્ટીની બહાર મારું નાગરિકત્વ પણ રદ થઈ શકે. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર, અમારી સાથે જોડાયા. તો ડૉક્ટર ભરત કાનાબાને આપ સાંભળી રહ્યા હતા. જો ડૉક્ટર સાહેબની એક ખાસ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જૂજ નેતા જોવા મળે કે જે તમે સવાલ પૂછો એનો જ જવાબ એ આપે અને નિખાલસતાથી આપે. આવતા અઠવાડિયે ફરી એક રાજનેતા સાથે અંદરની વાતો કરીશું, મજાની વાતો કરીશું.
ત્યાં સુધી મને અને ડૉક્ટર સાહેબને રજા આપો. નમસ્કાર.